ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಾದಂತ ಡಿ.ಕೆ. ಶಿವಕುಮಾರ್ ಸಾಹೇಬರಿಗೆ बोलो भारत माता की बोलो कर्नाटक माता की। કર્ણાટક રાજ્યમાં ઉપમુખ્યમંત્રી ડી.કે. શિવકુમારને મુખ્યમંત્રીનું પદ મળે તેવી ઈચ્છા સાથે બાગલકોટ ખાતે કોંગ્રેસ પક્ષના કાર્યકરોએ શ્રી લક્ષ્મી વેંકટેશ્વર મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરી હતી। રાજ્યમાં સત્તાધારી પક્ષના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનો 5 વર્ષનો કાર્યકાળ પૂરો થવાના અહેવાલો વચ્ચે તેમજ અગાઉ અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદની વહેંચણીની અટકળોના સંદર્ભમાં તેમના સમર્થકો દ્વારા શિવકુમાર માટે મુખ્યમંત્રી પદની માંગણી પ્રબળ બની રહી છે। આ જ કારણોસર કોંગ્રેસના કાર્યકરો દ્વારા મંદિરમાં આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યના રાજકારણમાં છેલ્લા કેટલાક સમયથી નેતૃત્વ પરિવર્તન અંગેની ચર્ચાઓએ જોર પકડ્યું છે। ડી.કે. શિવકુમાર, જેઓ પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પણ છે, તેમણે અગાઉ પક્ષના નેતાઓને મુખ્યમંત્રી પદ અંગે કોઈપણ નિવેદનબાજી ન કરવા ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે તેઓ તથા મુખ્યમંત્રી સિદ્ધારમૈયા હાઈકમાન્ડના માર્ગદર્શન હેઠળ સાથે મળીને કાર્ય કરી રહ્યા છે। જો કે શિવકુમારના સમર્થકો આ પ્રકારની રાજકીય ચર્ચાને અવગણીને પોતાના નેતાને સર્વોચ્ચ પદ મળે તે માટે ધાર્મિક વિધિઓ દ્વારા પોતાનો પક્ષ રજૂ કરી રહ્યા છે। આ પ્રકારે સમર્થકો દ્વારા જાહેરમાં માંગણીઓ ઉઠાવવાના પગલે કોંગ્રેસ પક્ષમાં આંતરિક શિસ્ત જાળવવાનો પડકાર વધી રહ્યો છે। શિવકુમારે પોતે પણ જાહેર કાર્યક્રમોમાં સમર્થકો દ્વારા ઉઠાવવામાં આવેલા આગામી મુખ્યમંત્રીના નારાઓનો જવાબ આપતા કહ્યું હતું કે તેઓ જવાબદારીથી દૂર ભાગશે નહીં અને જ્યાં સુધી પક્ષનું મોવડી મંડળ ઈચ્છશે ત્યાં સુધી કામ કરતા રહેશે। હવે આ ધાર્મિક આયોજન બાદ પક્ષનું કેન્દ્રીય નેતૃત્વ આ આંતરિક સંઘર્ષ અને નેતૃત્વ પરિવર્તન અંગેની ચર્ચાઓને કેવી રીતે સંભાળે છે તેના પર સૌની નજર ટકેલી છે।